સંસારની અંદર ગ્રહસ્થના જીવનમાં આખા પરિવારની અંદર સંપત્તિનો આધાર બાપ ઉપર છે. યાદ રાખજો, સંપત્તિનો આધાર પરિવારને સંપત્તિવાન કરવો આધાર બાપ ઉપર માને પુરુષ ઉપર છે. અને ભક્તો, સંસ્કારનો આધાર નારી ઉપર, સંસ્કારનો આધાર નારી ઉપર છે. એટલે તમે જો આ દેશની અંદર આપણા મનમાં એમ, આ દેશની અંદર પછી ભલે હવે આપણે પશ્ચિમ પ્રમાણે કરવા, બાકી આ દેશની અંદર સ્ત્રી ભક્તોની માથે જવાબદારી વ્યવહારની નહોતી રાખી. એનું કારણ એને સંસ્કારનું સિંચન કરવાનું છે. નારી સંસ્કારનું સિંચન કરી શકે. યાદ રાખજો, નારી સંસ્કારનું સિંચન કરી શકે. અનેક વાર કહું છું, જેની માં મહાન એનું સંતાન મહાન, જેની માં મહાન એનું સંતાન મહાન. મને પ્રસંગ બહુ ગમે છે એટલે તમને કહું. ભગતસિંહજીનું જીવન કવન જેને વાંચ્યું છે, બહુ અદભુત જીવન કવન. ભગતસિંહને કોઈ કે પૂછ્યું, આટલા બધા તમે નીડર બન્યાનું કારણ શું? ભગતસિંહના મુખમાંથી શબ્દ નીકળ્યાનું કારણ મારી માં છે. મારી નિડરતાનું કારણ મારી માં છે. ભગતસિંહ કે, હું જયારે નાનો હતો ને, સ્કૂલમાં જાવ અને કઈક રસ્તે આવતા પડી ગયો હોવ, ઠેસ વાગી હોય અને રડતો હોવ ને ઘેરે જાવ ને પહેલી જ મારી માં મને કે, ચૂપ થા, રડીશ નહીં, ચૂપ થા, રડીશ નહીં. અને એટલી મારી માં નીડર હતી અને જોઈ જોઈને હું પણ નીડર બની ગયો. એક દાડો મારી માં રસોઈ બનાવતી, રોટલા બનાવતી હતી અને મારી સાથે વાતો કરતી હતી. રોટલો હથેળીમાં હતો અને તાવડીમાં નાખવા ગયા, રોટલો હથેળીમાં સરકી ગયો અને આખો પંજો તાવડી પર પડી ગયો. મારા મોઢામાં ચીસ નીકળી ગઈ. પણ મારી માના મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો. મને કે, ચૂપ થા, ચૂપ થા. આખા હાથમાં ફરફલા પડી ગયા અને તોય પણ મારી માના મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો, એક શબ્દ ન નીકળ્યો. અને ત્યારે ભક્તો ભગતસિંહના મોઢામાંથી શબ્દ નીકળે. ભગતસિંહને જયારે ફાંસીની સજા ફાઇનલ થઈ ગઈ અને એ વખતે કેટલાકના મનમાં એમ થયું, ભગતસિંહ જેવા એ ફાંસીને માચડે લટકી જાય એના કરતા અંગ્રેજ ગવર્નરની પાસે જો આજીજી પત્ર મોકલે ને તો એ લોકો ફાંસીની સજા માફ કરે. અને ભગતસિંહને એ આજીજી પત્ર તમે લખીને મોકલો એ સમજાવવા માટે કેટલાક લોકોએ ભગતસિંહને ભલામણનો પત્ર મોકલ્યો. ભગતસિંહ એનો ઉત્તર લખ્યો. આ બાજુ એની માને ખબર પડી કે મારા દીકરાને ભલામણનો પત્ર લખવા માટે મજબૂર કરવામાં આવે છે. ભગતસિંહની માતુશ્રી દોડતા દોડતા જેલમાં આવી ગયા. હરખેન મારો દીકરો અંગ્રેજોની પાસે માફી નો માગી લે. એમ શું શ્રેષ્ઠતા છે. ભગતસિંહ સામે ઉત્તર લખ્યો. એ પત્રને લઈને સિપાઈ જ્યાં જેલમાંથી બહાર નીકળે એને માતુશ્રીએ એ પત્રને જોયો. પેલા સિપાહીનું કાંડું પકડી લીધું. પત્ર મને દેખાડ પેલા, મારા દીકરાએ શું પત્ર લખ્યો છે. અને ભગતસિંહની માતુશ્રી પત્ર જયારે વાંચ્યો ને, આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પત્રમાં લખ્યું હતું, મારી માએ મને પાઠ ભણાવ્યા છે. અરે ફાંસીને માચડે તો શું, પણ બાર ચોકમાં મને ગોળીઓથી વીંધી નાખે ને તોય પણ મારા દેશદ્રોહી એવા અંગ્રેજ કૂતરાઓની પાસે માફી નો માગું, માફી નો માગું. જેની માં મહાન એનું સંતાન મહાન, જેની માં મહાન એનું સંતાન મહાન. માટે પ્રત્યેક નારીની ફરજ આવે છે. ભક્તો, કથાને સાંભળ્યા પછી અહીંયા કથા મંડપમાં બેસીને કથા સાંભળતા હોય યા તો ઘેરે બેસીને કથા સાંભળનાર પ્રત્યેક નારી મનમાં નિર્ધાર કરે, મારી કુખે જન્મેલ બાળકને હું મહાપુરુષ બનાવીશ, મહાપુરુષ બનાવીશ. અને સાચું કહું છું ભક્તો, પ્રત્યેક માં જો પોતાના સંતાનો પર ધ્યાન આપે ને તો સનાતન સત્ય કહું છે, બાળકની અંદર કોઈ દી કુલક્ષણ ન આવે. એ બાળક કદી માવો ખાતો, ગુટકા ખાતો, તમાકુ ખાતો, અરે બીડી પીતો, દારૂ પીતો કદી ન થાય. માં જો ધ્યાન આપે તો, માં પોતાના બાળકને બાજુ બેસાડી અને પાઠ જો ભણાવે ને તેનું સંતાન મહાપુરુષ બને. શિવાજીને નિદ્રું નાવે, ધણ ડુંગરા ડોલે. જીજાબાઈ ઝુલાવે, અરે પારણેમાં હિંચકો નાખતા એમ કે, બેટા તું સુઈ જા, અત્યારે તું સુઈ જા, પછી તને સુવાનો ટાઈમ નહીં મળે. કારણ કે આ દેશ મલેચ્છોના હાથમાં જતો રહ્યો છે, એમાંથી તારા દેશને છોડાવવાનો છે, માટે પછી તને ટાઈમ નહીં મળે. અત્યારે સુઈ લે, જેટલું સુવું એટલું, પછી તને સુવાનો ટાઈમ નહીં મળે. આ દેશને તારે આઝાદી અપાવવાની, આ દેશને તારે સ્વતંત્ર બનાવવાનો, દેશની હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ તારે જાળવવાની છે, માટે બેટા સુઈ જા. અને ત્યારે ભક્તો એ જીજાબાઈનું સંતાન શિવાજી બને અને દેશની સંસ્કૃતિને જાળવે, દેશની સંસ્કૃતિને જાળવે. માટે પ્રત્યેક માતા મનમાં વિચાર કરે. સાચું કહું છું, પ્રત્યેક માતા માનતી હોય કે મારે મારા સંતાન મહાપુરુષ બનાવવા છે,
એ પ્રત્યેક માતા પોતાના પતિની આજ્ઞામાં સંપૂર્ણ રહે. ક્યારેય પોતાનો પુત્ર ભાળે એમ પોતાના પિતાની સામે એક શબ્દ ન બોલે, એક શબ્દ ન બોલે. અરે પોતાના પતિ વઢે તેમ છતાંય પણ એક શબ્દ પોતાનો સંતાન ભાળે એમ ક્યારે સામે બોલે નહીં. એવી મર્યાદા જે માં જાળો છે એને કુખે મહાપુરુષો જન્મ ધારણ કરશે, ને કુખે મહાપુરુષો જન્મ ધારણ કરશે.